अति महत्वपूर्ण समाचारों पर वोर में नजर करवी छे। शुरुआत करवी छे गर्मी ने लई अने हवामान विभाग द्वारा एलर्ट आपवामां आव्युं छे। कच्छ, सुरेन्द्रनगर अने खास करी सूरत में आज ऑरेंज एलर्ट जाहिर थयुं छे। बनासकांठा अने पाटण में येलो एलर्ट छे। गांधीनगर, अमदावाद में पण येलो एलर्ट छे। तो वडोदरा, राजकोट अने अमरेली में येलो एलर्ट जाहिर करवामां आव्युं छे। एटલું જ नहीं, बोटाद अने देवभूमि द्वारका में पण येलो एलर्ट जाहिर थयुं छे। हवामान विभागनी आगाही अनुसार पश्चिमथी उत्तर पश्चिमना पवनो फूंकाया छे। आगामी 3 દિવસ हीट वेवनी शक्यता पण रहेली छे, जेमां 41 થી 45 डिग्री सुधी तापमान पहोंची शके छे। महत्तम तापमान ए सामान्य करता 2 થી 3 डिग्री वधशे। आज ऑरेंज वार्निंग दिया गया है सूरत डिस्ट्रिक्ट के लिए, और येलो वार्निंग दिया गया है बनासकांठा, देन गांधीनगर, अहमदाबाद, बड़ौदा एंड पाटन के लिए दिया गया है येलो वार्निंग। सौराष्ट्र स्टॉकर्स में आज ऑरेंज वार्निंग दिया गया है 2 डिस्ट्रिक्ट के लिए, सुरेंद्रनगर और कच्छ के लिए, और येलो वार्निंग दिया गया है राजकोट, अमरेली, द्वारका और बोटाद के लिए। रिकॉर्ड हुआ है अधिकतम तापमान 45.5 डिग्री सेंटीग्रेड सुरेंद्रनगर में, जो सामान्य से 3.7 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 44.3 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड ज़्यादा है। गांधीनगर में रिकॉर्ड हुआ है 44 डिग्री सेंटीग्रेड। कांद्रा एयरपोर्ट में रिकॉर्ड हुआ है 45.4 डिग्री सेंटीग्रेड। सूरत में रिकॉर्ड हुआ है 42.2 डिग्री सेंटीग्रेड। दीव में रिकॉर्ड हुआ है 38.2 डिग्री सेंटीग्रेड। हवामान विभाग बाद हवे गर्मी ने लई हवामान निष्णांत अंबालाल पटेल द्वारा पण एक मोटी आगाही व्यक्त कराई छे। गुजरात में 15 मे सुधी आकरी गर्मीनो प्रकोप यथावत रहेशे। उत्तर मध्य गुजरात में पारो 43 થી 45 डिग्री सुधी पहोंची शके छे, जेमां खास करी पाटण, महेसाणा, कड़ी, समी अने हारीजमां भारे उकळाट रहे तेवी संभावना व्यक्त करवामां आवी छे। वडोदरा, आणंद अने खेडामां उकळाट अनुभवाई शके छे, तो राजकोट अने सुरेन्द्रनगरमां पण भारे उकळाटनी संभावना छे। दरियाकांठाना ए तमाम विस्तारो ज्यां भेजयुक्त गरम वातावरणनी शक्यता व्यक्त थई छे। 15 मे बाद गर्मीमां थोड़ोक एक घटाडो थशे। 18 થી 23 मे दरमियान प्री मोन्सून एक्टिविटीनी पण शक्यता रहेली छे। અકળાવનારી ગરમી હજુ પણ રહેશે। લગભગ તારીખ 14 સુધીમાં ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। વોટ પર મીટર સ્ક્વેરમાં લગભગ સોલર રેડિયેશન જોતા સવારના ભાગમાં સોલર રેડિયેશન ગુજરાતના કેટલાક ભાગમાં 350 ઉપર ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, અને બપોર બાદ સોલર રેડિયેશન વોટ પર મીટરમાં લગભગ 700-800 વોટ પર મીટર થઈ જવાની શક્યતા રહેશે। એટલે સીધું જ રેડિયેશન જમીન ઉપર આવતા ગરમી વધવાની શક્યતા રહેશે। રાજકોટ શહેરમાં ઉનાળાનો આકરો મિજાજ અત્યારે જોવા મળે છે, જ્યાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। અસહ્ય ગરમી અને લૂથી બચવા માટે રાજકોટવાસીઓએ હવે ઠંડકના આશરે સ્નો પાર્ક તરફ વળવાનું પસંદ કર્યું છે। વેકેશનના માહોલમાં લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સ્નો પાર્કની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં તેમને કાશ્મીર અને શિમલા જેવી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। બરફના ગોળા બનાવી અને એકબીજાને મારી તેમજ સંગીતના તાલે ઝૂમી અને લોકો એ આકરી ગરમીમાં પણ આ સ્નો જે પાર્ક છે ત્યાં જઈ અને મસ્તી માણી રહ્યા છે। હાલમાં શહેરના વોટર પાર્ક અને સ્નો પાર્ક એ ગરમીથી રાહત મેળવવા માટે મુખ્ય કેન્દ્ર જાણે રાજકોટમાં બની ગયા હોય તેવું લાગે છે। એક તરફ રાજકોટમાં સૂરજનારાયણ આકરા બન્યા છે, ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્નો પાર્કમાં પરિવાર સાથે મજા માણતા નજરે પડી રહ્યા છે। લોકો પોતાના પરિવાર મિત્રો સાથે સ્નો પાર્કની મજા છે તે માણવા માટે પહોંચ્યા છે। એક તરફ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે, બીજી તરફ બાળકોને રમવા માટે અત્યારે બહાર નીકળવામાં પણ પ્રોબ્લેમ પડતી હોય છે, કેમ કે આકરી તાપ છે તે પડી રહ્યો છે। 45 ડિગ્રીને આસપાસ રાજકોટમાં ગરમીનો પારો છે તે પહોંચ્યો છે। ત્યારે શું કહેશો તમે, કઈ રીતની મજા માણી? સાહેબ બહુ મજા આવે છે અહીંયા સ્નોમાં। એક તો બહાર કડકડતી ગરમી છે, એટલી બધી રહેવાતું નથી, અને અહીંયા રાહત મળે છે, અને કાયદેસર શિમલા મનાલી ગયા હોય એવું લાગે છે, અહેસાસ થાય છે, અને જોરદાર મજા આવે છે। અમે અમદાવાદે આવી રીતના ગયેલા પણ આવો સ્નો નહોતો, અહીંયા એક નંબર સ્નો છે, અને બહુ મજા આવી ફેમિલી સાથે અહીંયા।
ચોક્કસ તમે જોયું કે લોકો છે તે અત્યારે સિમલા મનાલીનો આનંદ છે તે વોટર પાર્ક અને આ પ્રકારના જે સ્નો પાર્ક છે ત્યાં માણી રહ્યા છે, કેમ કે મિત્રો સાથે જે સ્નો પાર્કની મજા છે તે માણતા નજરે પડી રહ્યા છે. લોકો જે બરફના જે ગોળા બનાવીને એકાબીજા ઉપર ફેંકી રહ્યા છે, હું તમને સીધા દ્રશ્ય બતાવીશ કે બરફના ગોળા છે તે ઉડાડી રહ્યા છે. આ પ્રકારની મજા છે તે માણતા લોકો અત્યારે નજરે પડતા જોવા મળી રહ્યા છે. અત્યારે મારી સાથે બીજા પણ છે, આપણે તેના સાથે વાત કરીશું. શું કહેશો, કઈ રીતની મજા માણી રહ્યા છો? મજા આવે છે આયા, સ્લાઇડ મસ્ત છે. કેવી ગરમી છે, ગરમીમાં કેવી ટાઢક મળી? ગરમીમાં એકદમ કાશ્મીર જેવી ઠંડી છે. ફૂલ મજા આવશે, મજા જ પડી જાય. વેકેશન છે ક્યાંય ફરવા ગયા હતા કે નહીં? ના, હજી સુધી કોક જગ્યાએ ગયા છીએ. કહેતા હતા પણ હવે જવું નહીં પડે, અહીંયા જ આવી ગયું. ચોક્કસ લોકો સિમલા મનાલીનો જે આનંદ છે તે અહીં સ્નો પાર્કમાં માણતા નજરે પડી રહ્યા છે. મજા આવે છે, એક નંબર છે. ઉનાળા માટે બેસ્ટમાં બેસ્ટ કહી શકાય. કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. કચ્છમાં ઉનાળાની શરૂઆતે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે અને ખાસ કરી ભુજમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા આખા સમગ્ર પંથક એ ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે. કાળઝાળ ગરમી અને લૂને કારણે જનજીવન પર વ્યાપક અને માઠી અસર પડી રહી છે, જેના કારણે બપોરના સમયે કચ્છના મુખ્ય રસ્તાઓ એ સુમસામ ભાસી રહ્યા છે. લોકો આ ગરમીથી બચવા માટે ઘરમાં રહેવાનું વધુ પસંદ કરે છે અને અનિવાર્ય કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી પડ રહ્યા છે. રસ્તાઓ પર વાહનો અને લોકોની અવરજવર ઘટતાની સાથે જાણે સ્વયંભૂ સંચાર બંધી જેવો માહોલ અત્યારે ત્યાં જોવા મળે છે. ભુજની અંદર અત્યારે ગરમીનો ફૂલ પ્રકોપ છે. સમજી લો કે સવારે 11:30 12 વાગ્યાથી કરીને સાંજે 5:30 6 વાગ્યા સુધી તો ઘરથી બહાર નીકળવું પણ અઘરું થઈ પડે એમ છે અને સતત ગરમ લૂ લાગતી જ હોય છે. એટલે આ પરિસ્થિતિમાં ઘરથી બહાર નીકળવું તો બહુ જોખમ છે અને મોટી ઉંમરનાઓને તો ખાસ બહાર ન નીકળવું એ જરૂરી દેખાઈ રહ્યું છે અત્યારે. ભાઈ અત્યારે તો એમ કહેવાય કે ગરમી નહીં પણ સખત તાપ વર્તાઈ રહ્યો છે. 43 થી 44 ડિગ્રી હોય એટલે લોકો કામ તો ભલે પણ કામ હોય ને તો પણ નીકળવાનું ટાળે છે. આ ગરમીમાં એટલી લૂ લાગે છે કે લોકો સવારે નહીં સાંજે જ ખાલી માર્કેટમાં નીકળે છે. અત્યારે તમે 12-12 થયા છે, માર્કેટ તમે જોઈ શકો છો કે સુનસાન. સમગ્ર રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં પણ તાપમાનનો પારો 44 થી 45 ડિગ્રીએ પહોંચ્યો છે. તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર પડી રહી છે. મોટાભાગના રસ્તાઓ છે તે બપોર પડતાની સાથે સુમસામ જોવા મળતા હોય છે. લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મોટાભાગના લોકો છે તે બપોર પડતાની સાથે જ છાયડામાં પોતાનો આશરો લેતા હોય છે. હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારો વધે તે પ્રકારની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે રીતે સતત ગરમી પડી રહી છે તેને લઈને જનજીવન પણ પ્રભાવિત થયું છે અને જોઈ શકાય છે તે પ્રમાણે મોટા ભાગના રસ્તાઓ છે તે અત્યારે બપોર પડતાની સાથે સુમસામ ભાસી રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં ગરમી વધે તે પ્રકારની શક્યતા છે, જેના કારણે કચ્છના લોકોને હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. દેશભરમાં ચકચાર જગાવનાર પેપર લીકની ઘટના બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા નીટ અને યુજી 2026ની પરીક્ષા રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 3 મેના રોજ લેવાયેલી આ પરીક્ષામાં ગેરરીતિ સામે આવ્યા બાદ હવે આ સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવામાં આવી છે. આ નિર્ણયને કારણે દેશના અંદાજે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષાની તૈયારીઓ કરવી પડશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા હવે ટૂંક જ સમયમાં પરીક્ષાની નવી તારીખો પણ જાહેર કરાશે. રાહતની વાત અહીં એ છે કે જે ઉમેદવારોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમણે ફરીથી રજીસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર નહીં પડે. પેપર લીકની ઘટનાને પગલે લેવામાં આવેલા આ કડક નિર્ણયથી શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે, જ્યારે પ્રામાણિક વિદ્યાર્થીઓ એ ન્યાયની આશા રાખી રહ્યા છે. सच्चाई है या नहीं है, ओरिजिन क्या है, कौन कौन जिम्मेदार हैं, ये निर्णय इतनी जल्दी हम नहीं ले सकते, ना हमारी क्षमता है. यह कार्य CBI का है और CBI यह कार्य सुचारू रूप से करके ये सबके सामने लेके आएगी कि क्या हुआ, कहाँ से शुरू हुआ, कौन कौन इन्वॉल्व था, कितने लोग इन्वॉल्व थे, कितने राज्यों में हुआ
तो ये सब जानकारी सीबीआई देगी। हमने साफ ये कहा, हमने ये साफ कहा कि जो पीडीएफ जो सर्कुलेट हुआ उसमें से कुछ प्रश्न पत्र से मिल रहे थे, तो इसको अगर आप लीक कहें या अनियमितता कहें या वायलेशन ऑफ प्रोसेस कहें, हमने यह माना कि ये एग्जाम की जो प्रक्रिया चल रही थी उसका उल्लंघन था। इतनी हद तक था कि हमें यह कड़ा निर्णय लेना पड़ा कि एग्जाम कैंसिल करें। बच्चों के भविष्य के साथ खिलवाड़ नहीं किया जा सकता है, इसलिए नीट परीक्षा को रद्द कर और जांच के भी आदेश दिए गए हैं। जो भी दोषी होंगे इसमें किसी हालत में भी सरकार इन लोगों को बख्शने वाली नहीं है। कई लोग कहीं बहुत स्थलों पर गिरफ्तार भी हुए हैं और बच्चों के भविष्य के साथ खिलवाड़ नहीं किया जा सकता है। सरकार, केंद्र की सरकार इसको गंभीरता से देख रही है और जांच करके जो लोग भी इसमें इन्वॉल्व होंगे कड़ी से कड़ी कार्रवाई भी की जाएगी। केंद्र सरकार ने एक बार फिर सीबीआई की जांच के नाम पर अपने आप को बचाने की कोशिश की है, क्योंकि जांच के नाम पर आप मामले को टालना चाहते हैं कि 2 साल पहले भी जांच बिठाई गई थी, उसकी रिपोर्ट कहाँ है, कौन दंडित हुआ, किसको सजा हुई, कोई मालूम नहीं है। सेम परीक्षा उस टाइम रद्द नहीं करी गई थी, कोर्ट ने इंटरवीन किया था। अब जब पूरी परीक्षा रद्द कर दी गई है, इतने लाखों लोगों का भविष्य के साथ आपने खिलवाड़ किया है और आपने जांच ऑर्डर कर अपनी जिम्मेदारी से आप बचना चाहते हैं, ये पॉसिबल नहीं है। क्योंकि जो एनटीए है उसकी जिम्मेदारी ये थी कि एक फुल प्रूफ व्यवस्था बनाए कंडक्ट करने की। पेपर बनाने वाले, छापने वाले, कंडक्ट करने वाले कौन जिम्मेदार थे? अगर कोई बहुत इन्फ्लुएंशियल लोग नहीं थे अब तक पकड़े जाते। तो कोई ना कोई सिंडिकेट माफिया काम कर रहा है पूरे देश में। और बीजेपी की सरकारें जब डबल इंजन की बात करती हैं सिर्फ कामयाबी के लिए, जो फेलियर्स हैं, जो लाखों करोड़ों लोगों के अरमानों में पानी फेरा है, उसके लिए कौन जिम्मेदार है? तो बीजेपी को सामने आके बोलना चाहिए कि ये हमारा डिपार्टमेंट है, हमारी सरकार में ये व्यक्ति है, ये अकाउंटेबल है, ये रिस्पॉन्सिबल है। और नीट की परीक्षा, सरकार की संवेदनशीलता देखो आप, हाउ मच सेंसिटिव दी गवर्नमेंट, कि जैसे ही तथ्य आए हैं कि पेपर लीक हुआ है, 320 क्वेश्चंस में से 120 क्वेश्चन ऐसे जो हूबहू प्रश्न पत्र के हैं, तो सरकार ने तुरंत परीक्षा भी रद्द कर दी और सीबीआई जांच के आदेश दिए। अब जो भी कोई दोषी है, चाहे वो केरल का हो, चाहे सीकर का हो, अब नहीं बच पाएगा। और जब मैंने पिछले महीने अप्रैल में भी बात की, प्रेस रिलीज दिया था, हमने यही कहा था 0 टॉलरेंस है। परंतु उसके बाद अगर कोई अनियमितता होती है तो हमारा ये काम नहीं है कि हम उसको रफा दफा करें, हम उसको एक्सेप्ट करेंगे, हम परीक्षा कैंसिल करेंगे, ताकि ऐसे तत्व जो इस पूरी प्रक्रिया की पारदर्शिता को और पूरी प्रक्रिया के जो इंटीग्रिटी को वायलेट करते हैं वो सफल ना हो पाए। तो अगर हम कुछ भी कैंसिल करने और री एग्जाम करने से कम करते हैं तो ये उनको बढ़ावा होगा। 22 लाख बच्चों को क्या कहेंगे सर? 22 लाख स्टूडेंट्स को आप क्या कहेंगे? सर, आपको स्टूडेंट्स को कैसा भरोसा देगा कितना दिनों में हो जाएगा? क्या कहेंगे? एक स्टूडेंट से बस मेरी यही अपील है कि कभी भी ऐसे किसी व्यक्ति के झांसे में ना आए जो प्रश्न पत्र बेच रहा है या धोखा देने की कोशिश कर रहा है। अगर कुछ भी ऐसा कर रहा है तो उसको पुलिस को या एनटीए को रिपोर्ट करिए, हम उसके खिलाफ कार्रवाई करेंगे। अगर ऐसे व्यक्ति को आप प्रलोभन में आते हैं तो वह उनको बढ़ावा देता है और पूरे व्यवस्था को चौपट करने में कंट्रीब्यूट करता है। तो हमसे बड़ी गुजारिश है कि अपनी मेहनत पे विश्वास करें। जो बच्चे मेहनत करते हैं उनको हम पूरी न्याय देंगे और इस एग्जाम सुचारू रूप से करें। सर, कितना दिनों में हो जाएगा ये बताओ? हम बता देंगे। અને આજ મુદ્દે સંવાદદાતા કશ્યપ જે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે, સીધા તેમની પાસે જવું છે।
કશ્યપ, અત્યારે જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, જે નીટ યુજીની પરીક્ષા અને જેને રદ કરવાનો આખરે નિર્ણય લેવાની ફરજ પડી છે, સૌથી પહેલા તો વાલીઓની પ્રતિક્રિયા સામે આવી છે, તેમનો આક્રોશ સામે આવ્યો છે, રાજકીય નેતાઓના પણ નિવેદનો સામે આવ્યા છે, પણ આ બધા વચ્ચે જે પરીક્ષાર્થીઓ છે, 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે, તેમના ભવિષ્યનું શું? દેશના 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે ને ગુજરાતની વાત કરીએ તો 85,000 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેણે આ નીટની એક્ઝામમાં ફોર્મ ભર્યું હતું અને પરીક્ષા આપી હતી, પરંતુ જે પ્રમાણે હવે આ સમગ્ર ઘટના સામે આવી છે, સરકાર અથવા તો સરકારી વિભાગ એ સ્વીકારવા પણ તૈયાર નથી કે પેપર લીક થયું છે કે પેપરની જે સમગ્ર પ્રક્રિયા થઈ છે તે પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું છે. સમગ્ર મામલાને લઈને તપાસ જે છે તે સીબીઆઈને સોંપવામાં આવી છે અને આગામી સમયમાં સીબીઆઈ દ્વારા સમગ્ર મામલાને લઈને તપાસ છે તે કરવામાં આવશે, પરંતુ હવે આ 3 મે જે પરીક્ષા લેવામાં આવી હતી ને તેમાં છબરડો થયો હોવાનું માલુમ પડતા જ આખરે આ પરીક્ષા જે છે તે ફરી એક વખત રદ કરવાની ફરજ જે છે તે પડી છે. હવે આ સમગ્ર મામલાને લઈને આગામી તારીખ જે છે તે એનટીએ દ્વારા આગામી સમયમાં જાહેર કરવામાં આવશે, પરંતુ જે પ્રમાણે અત્યારે આ જે એક્ઝામ રદ કરવામાં આવી છે ને તેને લઈને ક્યાંક સરકારી વિભાગો છે તેની મોટી બેદરકારી સામે આવી રહી છે. જી આપ જોડાયા તે બદલ. અને હવે આવી જ તસવીરો દિલ્હીથી પણ સામે આવી છે. દિલ્હીના રસ્તાઓ ઉપર અત્યારે વિદ્યાર્થીઓ નીકળી પડ્યા છે, તેમના વાલીઓમાં ભારે આક્રોશ છે અને વિરોધ ત્યાં પણ નોંધાવવામાં આવી રહ્યું છે, કારણ કે નીટ યુજી 2026નું જે પેપર છે તે લીક થયું છે અને જેને લઈ 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ પર સીધી અસર પડી રહી છે. અને આ જ મુદ્દે સંવાદદાતા અजय हमारी साथ जोड़ाई चुका है. अजय, दिल्ली में भी अभी विरोध प्रदर्शन किया जा रहा है, उस 23 लाख जो बच्चे हैं उनके भविष्य के ऊपर अभी एक न्यायिक प्रक्रिया होने वाली है, सीबीआई उसमें जांच करने वाली है, क्या है जानकारी? देखिए निश्चित तौर पे दिल्ली से कई तरह के घटनाक्रम के डेवलपमेंट देखने को मिल रहे हैं. एक तरफ जहां सीबीआई को इस मामले की जांच सौंप दी गई है और सीबीआई ने इसकी जांच भी शुरू कर दी है, एफआईआर दर्ज कर दी गई है कि जो लोग हैं इसमें इन्वॉल्व उनको किस तरह से पकड़ा जाए और मामले की तह तक पहुंचा जाए, क्योंकि इस पूरे मामले की जो जांच है वो सीबीआई को सौंपी गई है. वहीं दूसरी तरफ अगर बात करें तो जो ही ये नीट यूजी परीक्षा रद्द करने का फैसला हुआ उसके बाद बड़ी संख्या में जो स्टूडेंट हैं और खास करके यूथ कांग्रेस से जुड़े हुए जो स्टूडेंट विंग है एनएसयूआई, उसकी तरफ से न सिर्फ शास्त्री भवन जहां पे शिक्षा मंत्रालय है वहां पर प्रदर्शन किया गया, बल्कि एनटीए का जो मुख्यालय है ओखला में स्थित वहां पर एनएसयूआई के स्टूडेंट पहुंच गए और लगातार वहां पे प्रदर्शन करने लगे. हालांकि वहां पर उनकी तरफ से शिक्षा मंत्री का इस्तीफा मांगा गया और ये कहा गया कि जब इस तरह के लीक होते थे तब कहीं न कहीं ये जांच ये जो पूरे परीक्षा कराने की जो प्रक्रिया है एनटीए को सौंपी गई थी, तब ये कहा गया था कि अब किसी तरह का लीक नहीं होगा. लेकिन एनटीए ने जब ये परीक्षा कराई तो इसमें भी अब लीक की खबरें आ रही है. वहीं तीसरी तरफ अगर बात करें तो एनटीए ने अपनी तरफ से ये माना है कि ये उसके लिए निश्चित तौर पर शर्मनाक है, न सिर्फ छात्रों के लिए बल्कि अभिभावकों के लिए जो दिन रात इस परीक्षा में लगे रहते हैं, सभी के लिए शर्मनाक कड़ी है. और खासकर इसमें जो कड़ियां देखने को मिली उसी को देखते हुए इस परीक्षा को रद्द करने का फैसला किया गया. लेकिन साथ ही साथ एनटीए ने यह भी बताया कि जब इस मामले की जानकारी उनको 7 तारीख को हुई और ये पता चला कि व्हाट्सएप के जरिए जो क्वेश्चन पेपर है 720 में से 600 नंबर के जो क्वेश्चन पेपर है वो व्हाट्सएप पे सर्कुलेट कर रहे हैं, तो इस पूरे मामले की जांच जो है 8 और 9 तारीख को की गई और 10 और 11 तारीख को जो नतीजे निकले उसमें साफ ये पाया गया कि निश्चित तौर पे इस पूरे मामले में जो क्वेश्चन पेपर है एक तरह से आउट हुए हैं और जो खास करके व्हाट्सएप पे जो क्वेश्चन पेपर सर्कुलेट हो रहे हैं वो कहीं ना कहीं जो क्वेश्चन पेपर नीट यूजी में आए थे उसी से मिलान करते हैं. लेकिन चौथी तरफ अगर बात करें तो खबर ये है कि सीकर में एक हॉस्टल चलाने वाला एक शख्स, उसका बेटा केरला में मेडिकल की पढ़ाई करता है, उसी के द्वारा व्हाट्सएप के जरिए कुछ क्वेश्चन भेजे गए थे अपने पिता को, जिसमें यह कहा गया था कि ये क्वेश्चन पेपर हॉस्टल में रहने वाली जितनी भी लड़कियां हैं उनको सर्कुलेट कर दिया जाए, खासकर कि जिस कोचिंग में पढ़ती है उनको भी सर्कुलेट कर दिया जाए. तो उसी के बाद ये पूरा सर्कुलेट हुआ और उसके बाद जो राजस्थान की पुलिस है उसके द्वारा जब इस मामले की तहकीकात की गई तो ये पाया गया कि न सिर्फ सीकर बल्कि झुंझुनू और देहरादून में भी ये पूरा व्हाट्सएप का जो क्वेश्चन पेपर है वो फैला हुआ था. तो उस सब को लेकर के एक तरफ जहां स्थानीय पुलिस और राज्य की पुलिस जांच कर रही है, वहीं अब मामले की जो जांच है वो सीबीआई को सौंप दी गई है. लेकिन सबसे बड़ा सवाल यही है कि जो स्टूडेंट दिन रात करके पूरी मेहनत करते हैं उसके पीछे उनके अभिभावक भी लगे होते हैं और खास करके भारत सरकार की तरफ से एक प्रतिष्ठित एजेंसी एनटीए इसकी परीक्षा कराती है. इस सब के बावजूद लोगों की अगर मेहनत पे पानी फिरता है तो निश्चित तौर पे न सिर्फ स्टूडेंट निराश होते हैं बल्कि स्टूडेंट के अभिभावक भी निराश होते हैं. हालांकि आज एनटीए ने भी माना कि निश्चित तौर पे ये उनके लिए शर्मनाक बात है, लेकिन फिलहाल
मामले की जांच शुरू हो चुकी है। एनटीए ने आश्वासन दिया है कि इस पूरे मामले की जो ये नीट यूजी की जो परीक्षा है बहुत जल्द कराई जाएगी। मामले की जांच सीबीआई को सौंपी गई है। साथ ही साथ ये भी कहा गया है कि जिन लोगों ने इस फॉर्म को भरा है उनको दोबारा फॉर्म भरने की जरूरत नहीं है। जिस सेंटर पे एग्जाम हुआ था उसी सेंटर पे एग्जाम होगा, तो घबराने की जरूरत नहीं है, परीक्षा तैयारी करने की जरूरत है। तो इस तरह की बातें भी कही जा रही है, लेकिन फिलहाल नीट यूजी की जो परीक्षा वो रद्द कर दी गई है। पूरे देश भर में इसको लेकर निराशा है। बिल्कुल, धन्यवाद अजय। દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનું પેપર એ લીક થઈ ગયું છે। તપાસ એજન્સીઓને નીટ પેપર લીકનો ચોંકાવનારો મલ્ટી સ્ટેટ રૂટ મળી આવ્યો છે। કથિત રીતે આ પેપર એ નાસિકથી નીકળી અને હરિયાણા અને ત્યારબાદ જયપુર થઈ અને સીકર પહોંચ્યું હતું, જ્યાંથી જમ્મુ કાશ્મીર, બિહાર અને કેરળ સુધી આખું જ નેટવર્ક ફેલાવવામાં આવ્યું। સીકર મોટું કોચિંગ હબ હોવાને કારણે ત્યાંથી જ આ ગેસ પેપરના નામે સર્ક્યુલેશન શરૂ કરવામાં આવ્યા હોવાના સંકેતો મળ્યા છે। હવે ચોંકાવનારો દાવો અહીં એ પણ થઈ રહ્યો છે કે બાયોલોજીના 90, કેમિસ્ટ્રીના 45 એમ કુલ મળી 140 પ્રશ્નો પરીક્ષા પહેલા જ લીક થઈ ચૂક્યા હતા, વોટ્સએપ પર ફરતા થઈ ચૂક્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓને 600 માર્ક્સ સુધીનો સીધો ફાયદો થઈ શકે તેમ હતો। અને આ આખું કૌભાંડ એ ડિજિટલ માધ્યમોથી આચરવામાં આવ્યું, જેમાં વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાં પીડીએફ શેર કરવામાં આવી હતી। હાલ આ બધી જ એજન્સીઓ એ દિલ્હી સીકર વચ્ચેના કોલ રેકોર્ડ્સ સાથે જ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અને નાગોના 28 લાખના વ્યવહારની ઊંડી તપાસ કરી રહી છે। પોલીસ અત્યારે મોબાઈલ અને લેપટોપના ડેટા તથા આઈપી એડ્રેસ દ્વારા આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટેની કવાયત પણ હાથ ધરી ચૂક્યું છે। ગુજરાતમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓએ હવે સીમા વટાવી દીધી છે અને હવે નીટનું પેપર રદ થતાની સાથે જ વિદ્યાર્થીઓનો આક્ષેપ કંઈક એવો છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે અને એજ્યુકેશન સિસ્ટમ હવે ખાડે ગઈ છે। નીટ પરીક્ષા એકવાર ફરી રદ થઈ છે, તેને લઈને વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કે જ્યારે નીટ જેવી વિશ્વ કક્ષાની સૌથી મોટી એક્ઝામ, જેમાં એક સાથે 23 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે અને એ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અત્યારે હાલ હું તમને વર્ણવી નહીં શકું। ઘણા બધા પેરેન્ટ્સના કોલ સ્ટાર્ટ થઈ ગયા છે કે સર હવે ડેટ કઈ રહેશે, ઘણા લોકોએ વેકેશન પ્લાન કરી દીધું છે। સો આ એક બહુ મોટો પ્રશ્ન કહેવાય। હું તો કહું છું દોષીઓને એવી સજા કરવી જોઈએ કે ઉદાહરણ સ્વરૂપે કે આવું ફરીથી ક્યારે ના થાય। ડે 1 થી મહેનત કરી હતી, એ જ સ્ટાર્ટિંગથી ફરતી કરવું ઇઝ વેરી ટફ એન્ડ જે વસ્તુ આ લોકો ફરતી નીટ એક્ઝામ લેવાનું કહી રહ્યા છે, બટ ગેરંટી શું કે ફરતી આવું નહીં થાય। આ આપણા એજ્યુકેશનનું બહુ મોટું ડ્રોબેક છે, જે આ પહેલાં બી થઈ ચૂક્યું છે, તો બી સ્ટ્રોંગ એક્શન્સ નથી લેવાયા। એવી કંઈ આશા રહી નથી, કારણ કે અમે ડે 1 થી બહુ મહેનત કરેલી હતી આ એક્ઝામ માટે, બહુ એક્સાઇટમેન્ટ બી હતી કે હવે કે એક્ઝામમાં અમે આપીશું આજે, પણ આ એક્સેપ્ટેબલ નથી। દર વર્ષે આવું કંઈક ના કંઈક સામે આવતું હોય છે એજ્યુકેશન બોર્ડ તરફથી, એ હવે સ્ટુડન્ટ્સના મનમાં બી કંઈક થાય કે હવે અમે મહેનત શેના માટે જ કરીએ છીએ આટલી બધી। મારી ગવર્મેન્ટને વિનંતી છે કે તમે આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર બી ધ્યાન આપો, કારણ કે હવેની જે જનરેશન જે છે ને એ ક્વેશ્ચન પૂછશે તમારી એક્ઝામની ઓથેન્ટિસિટી શું છે, વિશ્વાસનો પ્રશ્ન છે। જ્યારે તમે આ ટાઈપની એક્ઝામના 2000 રૂપિયા પર સ્ટુડન્ટ લઈ રહ્યા છો અને એના પછી બી સિક્યોરિટીના નામે બીજી બધી હેરાનગતિ બી થાય છે। ઘણા છોકરાઓ એવું હતું કે ભાઈ મારી નીટ ક્લિયર થઈ ગઈ, હું આ જગ્યાએ ડૉક્ટર બનીશ, મારું એડમિશન કન્ફર્મ થઈ ગયું, પેરેન્ટ્સે ફીઝની વ્યવસ્થા બી સ્ટાર્ટ કરી નાખી હતી અને હવે સડનલી જ્યારે આવું કોઈ ન્યૂઝ આવે કે તમારે નીટ ફરીથી અપિયર કરવાની છે, એટલે એના માટે સૌથી પહેલાં તો મેન્ટલી ઊભા થવું ને ડેટ ઇઝ અ બિગ ચેલેન્જ ફોર ધેમ। અને એ કદાચ ત્યાં આગળ ઉપર જે અધિકારીઓ બેઠા છે એ આ વસ્તુને નહીં સમજી શકે, કારણ કે એ એમની આ માનસિક સ્થિતિ ઉપર આવીને બેઠા નથી, એમને એ નથી ખબર કે એમના ટીચર એમના માટે કેટલી ડેડિકેટેડલી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। નીટ પરીક્ષા રદ થતાની સાથે જ પરિવારમાં ભારે રોષ વ્યાપ્યો છે। નીટ પરીક્ષા આપનાર વિદ્યાર્થી અત્યારે ખૂબ નિરાશ થયા છે। અગાઉ પણ નીટનું પેપર લીક થયું હતું અને હવે આગામી પેપર એ ખૂબ હાર્ડ આવશે તેવું એ લોકોનું અને વાલીઓનું પણ કહેવું છે। ડૉક્ટર કેતનભાઈની દીકરીને તબીબ બનવું એટલે કે ડૉક્ટર બનવું હતું, પોતે અત્યારે BHMS હોવાને કારણે દીકરીને MBBS બનાવવાની પૂરેપૂરી કોશિશમાં છે।
કર્યું હતું તો મારી એક જ સપનું હતું કે મારી છોકરી BHMS નહીં એની જગ્યાએ MBBS કરે. એના માટે મેં લગાતાર 2 વર્ષ એની પાછળ મેં અને મારી વાઈફ એટલી મહેનત કરી છે અને મારી છોકરીએ બી કન્ટિન્યુઅસ 12 થી 13 કલાકની મહેનત કરી છે અને આ વખત નીટનું પેપર એનું બહુ સારું ગયું હતું. હવે જો આ તે કોઈ એજન્સી થ્રુ આ પેપર ફૂટી ગયું હોય અને કેન્સલ થાય અને નેક્સ્ટ ટાઈમ એક્ઝામ લેવામાં આવે તો ગેરંટી શું કે મારી છોકરી એવી તૈયારી કરી શકશે. છેલ્લા 2 વર્ષથી અમે નીટ માટે તૈયારી ચાલુ કરી દીધી હતી કેમ કે એમાં 11th 12th બેવ હોય છે તો 2 વર્ષથી મારી લગાતાર મહેનત હતી, એફર્ટ્સ પણ નાખ્યા હતા, 12 થી 13 કલાક ભણતી હતી, પણ છેલ્લે આવું મળે છે તો અમે ડિસઅપોઇન્ટ બહુ થઈ જઈએ છીએ અને એટ ધ એન્ડ કોન્ફિડન્સ બહુ ડાઉન થઈ જાય છે નીટ સ્ટુડન્ટ્સનો. તો હવે આપણે કંઈ કહી નહીં શકતા કે બીજી જે એક્ઝામ આપીશું એટલી સારી પણ જઈ શકશે. એને પહેલેથી 3-4 વર્ષથી સપનું જોઈ રાખ્યું હતું કે હું પણ મારા પપ્પાની જેમ ડૉક્ટર બનું અને આ વખતે લાસ્ટ યરની જેમ ફરીથી આવું થાય તો છોકરાઓ શું કઈ રીતે મહેનત કરી શકે અને આટલા ઓછા સમયમાં ફરીથી એક્ઝામ આવે તો તૈયારી ફરીથી કેવી રીતે મેન્ટલી કઈ રીતે પ્રિપેર થઈ શકે. નીટની પરીક્ષા રદ થતાની સાથે સરકાર પર આમ આદમી પાર્ટીના આક્ષેપ સામે આવ્યા છે. રાજ્યના 85,000 અને દેશમાં 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશના 23 લાખ પરિવારના સપના એરોડાયા હોય તેવું આપનું કહેવું છે. તેઓ વધુમાં કહે છે કે સરકારના પાપે આજે આ દિવસ જોવાનો વારો આવ્યા છે. વિદ્યાર્થી વર્ગ ખૂબ નિરાશ છે, વાલીઓમાં આક્રોશ છે. શિક્ષણ માફિયા પર કોઈ લગામ નથી, તે માટે આ પેપર લીક થાય છે. મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિકના એન્ટ્રન્સ માટે જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી 3 મેના રોજ એ આજે રદ કરી દેવામાં આવી છે. ગુજરાતભરમાંથી લગભગ 85,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને સમગ્ર ભારતભરની અંદર 23 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. એમના આજે સપના તૂટ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના અર્થતંત્રને મજબૂત કરવાની અપીલ હવે એક મોટી અસર જોવા મળી રહી છે. ખાસ કરી અમદાવાદની ગૃહિણીઓએ આ પહેલને ઉમળકાભેર વધાવી લીધી. દાયકાઓથી ચાલી આવતી લગ્ન પ્રસંગે સોનું ખરીદવાની પરંપરા હવે બદલાઈ રહી છે. અમદાવાદની મહિલાઓ હવે સોનાને બદલે રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહી છે, જે દેશના વિકાસમાં સીધો ફાળો આપશે. અને આજ મુદ્દે હિતેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી. હિતેન, પ્રધાનમંત્રી મોદી દ્વારા ઘણા એવા પોઈન્ટ્સ જેને લઈ અને લોકોને જાગૃત થવા માટે અને એ તમામ બાબતોની અંદર કડકસર કરવા માટેનું કહેવાયું છે. આખી જ વિગતો શું છે? અમદાવાદની અંદર લોકો તેને આવકારી રહ્યા છે, દેશના અલગ અલગ જગ્યાઓથી પણ લોકો તેને આવકારી રહ્યા છે, પરંતુ અમુક જગ્યાઓ પર વિરોધ પણ જોવા મળી રહ્યો છે. બિલકુલ, જુઓ, તમને જણાવી દઉં કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી હતી તે અપીલનો ઇફેક્ટ શું થશે અને શા માટે આ અપીલ કરવામાં આવી. એક તો સૌથી મોટું રીઝન છે કે દેશમાં જે ડોલરનો ભંડોળ છે તે ખતમ ના થાય, કારણ કે તે ખતમ થઈ જશે તો પેટ્રોલ અને ડીઝલના રેટ જે છે તે આસમાન છૂશે. કારણ કે ક્રૂડ ઓઇલ આપણે ડોલરમાં ખરીદીએ છીએ તો ક્રૂડ ઓઇલ માટે ડોલર અગર ખતમ થઈ ગયો, દેશમાં જેટલો પણ ભંડોળ ડોલરનો છે તે ખતમ થઈ જશે તો ક્યાંક ને ક્યાંક તેનો ઇફેક્ટ બહુ મોટો જોવા મળશે અને તેની મોંઘવારીનો માર જે છે તે આમ જનતાને જ જોવા મળશે. એટલે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ સીધી અપીલ કરી કે સોનાની ખરીદારી જે છે તે 1 વર્ષ માટે બંધ કરી દેવામાં આવે, કારણ કે આપણે સોનું જે છે તે 80% જેટલું સોનું આપણે આયાત કરીએ છીએ તો તે ક્યાંક ને ક્યાંક જેટલું ખરીદાશે તેનો ઇફેક્ટ જે છે તે પેટ્રોલ ડીઝલથી લઈને તમામ વસ્તુ પર જોવા મળશે. એટલે બીજી વાત, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ શું કહ્યું કે વર્ક ફ્રોમ હોમ કરો. કોર્પોરેટ કંપનીએ પણ હવે સમજવાની જરૂર છે કે વર્ક ફ્રોમ હોમ શા માટે જરૂરી છે, કારણ કે દેશમાં તમે જોશો તો 90% લોકો જે છે તે પોતાના 2 વ્હીલર 4 વ્હીલર સાથે ઓફિસે જતા હોય છે. જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેનો ઉપયોગ ઓછો કેટલીક જગ્યાએ થતો હોય છે. તો તે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એ કીધું છે કે અગર વ્હીકલનો ઉપયોગ ઓછો કરશો તો પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થશે. વર્ક ફ્રોમ હોમ રહેશે તો ઘરેથી કામ કરશે, પેટ્રોલ ડીઝલનું વપરાશ નહીં થાય, તેટલું ઉપયોગ જે છે તે બીજા લોકો પણ અન્ય લોકો જેને જરૂરિયાત છે તે કરી શકશે. તેના સિવાય આનો હજી એક ઇફેક્ટ પણ નીકળે છે. તેમણે એ પણ અપીલ કરી છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરો,
તો પણ પેટ્રોલ ડીઝલ જે છે તે બચશે. કારણ કે અત્યારે અગર જે કન્ડિશન છે દેશની અંદર, જે હિસાબે પેટ્રોલિયમ મંત્રીનું આજે નિવેદન પણ આવ્યું છે, એક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું છે કે દેશની પાસે જે ભંડોળ પડ્યું છે તે ખૂબ ઓછું ભંડોળ પડ્યું છે, પણ તે ભંડોળ વધતું રહેશે, તે ઘટશે નહીં. તેના માટે ભારતને શેની જરૂર હશે? ડોલરની જરૂર હશે. એટલે ડોલરની સામે રૂપિયાને અગર મજબૂત રાખવો હશે તો ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ અપીલને લોકોએ સ્વીકારવાની રહેશે. અને જે હિસાબે કોવિડ કાળની અંદર તેમના તમામ જે નિયમ તેમને કહ્યા હતા કે આ નિયમોનું પાલન કરો જેથી જલ્દીથી જલ્દી દેશ જે છે તે કોવિડ કાળથી બહાર નીકળે, તે જ હિસાબે અત્યારે જે વૈશ્વિક મારી ચાલી રહી છે તેમાં દેશ ઉપર જે અત્યાર સુધી અસર નથી જોવા મળ્યો અને તે અસર આગળ પણ ના જોવા મળે તેના માટે ક્યાંક ને ક્યાંક આ એક પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એક માર્મિક અપીલ કરી છે અને તે અપીલ નિશ્ચિત તौर પર લોકો માનશે તેવું પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં તો અત્યારે હાલ પૂરતું દેખાઈ રહ્યું છે. બિલકુલ, આભાર હિતેન, આપ જોડાયા તે બદલ. અમે એમ કહેવા માંગીએ છીએ સોનું ખરીદવાનું નહીં, બરોબર, અને કોઈ બીજાને અમે સગાવાલાને અમે અપીલ કરીશું સોનું ખરીદવાનું નહીં. મોદી સરકાર કહી રહી છે કે 1 વર્ષ માટે નહીં ખરીદો તો આપણા હિત માટે જ છે. એના માટે આપણે ફિક્સ ડિપોઝિટ કરીએ કે એવું કંઈ કરીએ કે જેનાથી સરકારને પણ ફાયદો થાય અને આપણો પ્રસંગ પણ સચવાઈ જાય. પેટ્રોલ ડીઝલનો બને એટલો ઓછો ઉપયોગ કરવો. જો જ્યાં વોકિંગ ડિસ્ટન્સ હોય ત્યાં ચાલતા જવું, ધારો કે સબ્જી લેવા એ ચાલતા જવું, અને જે સરકારી જે વ્હીકલ છે એને યુઝ કરવો, મેટ્રોનો લાઈક BRTS એ બધો યુઝ કરવો. ગોલ્ડ એ તો અત્યારે માટે લેડીઝ માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એની જગ્યાએ ગોલ્ડની જગ્યાએ આપણે બીજો ઓપ્શન FD છે, કોઈ બેંકમાં છે ખાતું ખોલાઈને દીકરીના નામે, એ રીતે પણ ઓપ્શન આપણે શોધી શકીએ છીએ. આપણા દેશની જે વિદેશી મૂલ્યામણ છે, આપણા દેશનું બધું જે પૈસા છે એ સોનું ખરીદવા માટે બહારથી આપણે પહેલાં ખરીદવું પડે છે. તે આપણા પૈસા આપણે બીજી કન્ટ્રીમાં આપીએ છીએ ત્યારે આપણા પૈસા બી વપરાઈ જાય છે અને સોનું આપણે મોંઘા ભાવે ખરીદવું પડે છે. એટલે આ વસ્તુ માટે નરેન્દ્ર મોદી સાહેબે આપણને એવું કીધું છે કે આપણે સોનું અત્યારે 1 વર્ષ માટે બંધ કરે. કારણ કે એનું કારણ એવું છે કે બહારના દેશમાં, આપણા નજીકના પાડોશી દેશમાં જ યુદ્ધની સ્થિતિ છે. એના કારણે પેટ્રોલ ડીઝલ ને બધું મોંઘું થયું છે. જેમ જેમ આપણે એનો વપરાશ કરીશું ને એમ આપણા બી પૈસા વધારે વપરાઈ જશે. સોનું એવી વસ્તુ છે કે આપણે દીકરીઓને આપવા માટે સોનું નહીં, પણ એના માટે કંઈક લાઈફ ટાઈમમાં કંઈક એવી વસ્તુ લેવી જોઈએ કે જેને પરિસ્થિતિ એવી આવે તો પણ, દાખલા તરીકે આપણે પૈસા ભેગા કર્યા હોય તો એના માટે કંઈ પ્લોટ, ઘર, આવી બધી સુવિધા કરી હોય તો દીકરીને પાછળથી એ વસ્તુ કામમાં લાગે. મોદી સાહેબે સોનાની ખરીદી, પેટ્રોલની ખરીદી, આ વપરાશ માટે જે યોગ્ય પગલું લીધું છે એને આપણે બધાએ સ્વીકારી અને દેશના હિત માટેનું કામ છે અને આપણા હિત માટેનું કામ છે. માટે મહેરબાની કરી દરેક ભાઈઓ અને બહેનોને કે સોનું શું છે એ મહત્ત્વ નથી, પૈસો મહત્ત્વ છે. દેશને બચાવવા માટે પૈસાની જરૂર છે, સોનાની જરૂર નથી. 55 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓના માથે તવાઈ, જેમાં બિનકાર્યક્ષમ કર્મચારી હવે સરકારની રડાર પર છે. કામગીરીનો અસંતોષ હશે તો સરકાર તેમને ઘર ભેગા કરી દેશે. વિવિધ વિભાગો પાસે સરકારે વિગતો પણ મંગાવી છે, જેને એકત્ર કરવામાં આવી રહી છે. ગ્રુપ 1 થી 4 સુધીના કર્મચારીઓની વિગતો મંગાવવામાં આવી છે. 1/10/2026 થી 31/12/26 દરમિયાન 55 વર્ષ પૂર્ણ થતા હોય તેની વિગતો એકત્ર કરવાની રહેશે. 3 માસના સમયગાળાની અંદર 55 વર્ષ પૂરા કરનારાની વિગતો મેળવવાની રહેશે. અને આ જ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, આ એક મોટો નિર્ણય છે જે કરવામાં આવ્યો છે, તેને લઈને શું અપડેટ છે અને શું વિગતો, અને તેની આવનારા સમયમાં શું અસર પડશે? જો આ પ્રકારનો નિર્ણય છે એ પહેલી વખત લેવામાં આવ્યો છે તેવું નથી. અગાઉ પણ સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળના નામે આ પ્રકારનો નિર્ણય લીધો હતો, જેમાં 55 વર્ષ કરતાં વધારે ઉંમરના કર્મચારીઓ હોય કે જેમની કાર્યક્ષમતા યોગ્ય નથી, અસંતોષકારક કાર્યક્ષમતા છે, તો તેવા કર્મચારીઓને ઘર ભેગા કર્યા હોવાના કિસ્સા અનેક ભૂતકાળમાં પણ જોવા મળ્યા છે. લગભગ 33 જેટલા
અધિકારીઓ કર્મચારીઓને પ્રી મેચ્યોર રિટાયરમેન્ટ આપી દીધી હોવાના કિસ્સા સામે આવ્યા હતા. ફરીથી એક વખત આ પ્રકારની પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને હિસાબી તેમજ તિજોરી નિયામક દ્વારા આ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે પરિપત્ર બહાર પાડ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે 1 ઓક્ટોબર 2026થી 31 ડિસેમ્બર 2026 એટલે કે આ 3 માસના સમયગાળા દરમિયાન જે સરકારી કર્મચારી 55 વર્ષની ઉંમર પૂર્ણ કરી રહ્યા છે તેવા કર્મચારીઓની વિગત આપવામાં આવે. સાથે જ એવા કર્મચારીઓ કે જેમની શારીરિક ક્ષમતા કામ કરવા માટેની નથી અથવા તો તેમની કામગીરી યોગ્ય નથી, અસંતોષકારક કામગીરી છે, તો તેવા કર્મચારીઓની યાદી બનાવવામાં આવે. તમામ વિભાગો પાસેથી આ પ્રકારની યાદી મંગાવવામાં આવી છે. 30 મે 2026 સુધીમાં તમામ વિભાગોએ હિસાબી અને તિજોરી નિયામકને આ તમામ યાદી સોંપવાની રહેશે. સરકાર આ બાબતે યાદી મળ્યા બાદ નિર્ણય લેશે. એટલે આગામી સમયમાં બિનકાર્યક્ષમ કર્મચારી અથવા તો અસંતોષકારક કામગીરી કરનાર કર્મચારી કે જેની ઉંમર 55 વર્ષ કરતાં વધારે છે તેની સરકાર જો પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ કરી દે છે તો નવાઈ રહેશે નહીં. બિલકુલ, આભાર નિર્મલ, આપ જોડાયા તે બદલ. સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામનો એક કેદી જે ફરાર થઈ જાય છે. માલદી પરમાર તેનું નામ છે અને આ કેદી એ સુરક્ષા કર્મચારીની સામેથી ફરાર થયો છે. પાકા કામના કેદી બડા ચક્કર યાર્ડ 4માંથી ફરાર થયો છે. આજીવન કેદની સજાનો કેદી ફરાર થતાની સાથે જ ગુનો પણ દાખલ થયો છે. અનેક સવાલો પણ ઊભા થયા છે. ફરજ પરના પોલીસ કર્મચારીની ઘોર બેદરકારી સામે આવી છે. જેલ તંત્રએ ફરજ પરના પોલીસ કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દીધા છે. ત્યારે કેદી ફરાર થતા પોરબંદર સહિત સ્થળોએ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. માલદે રામાભાઈ પરમાર કરીને એક પોરબંદર જિલ્લાના પોલીસ સ્ટેશનના ગુનામાં 302 અને પોક્સો સાથેની કલમમાં 2023માં એને સજા પડી હતી અને આ કેદી પોરબંદર જેલમાંથી રાજકોટ જેલમાં શિફ્ટ થયો હતો, રાજકોટ સેન્ટ્રલ જેલમાં. કારણ કે એને સજા પડી હતી આજીવન કેદની, એટલે રાજકોટ સેન્ટ્રલ જેલમાં એ ગયો હતો ટ્રાન્સફર થઈને. અને ત્યાંથી એને બીમારી હોય માનસિક, એ માનસિક બીમારીની સારવાર હેઠળ 2025ના નવેમ્બર મહિનામાં ડીજી સાહેબના ઓર્ડરથી એ અહીં અમારી જેલમાં આવ્યો અને અહીં એની માનસિક સારવાર ચાલી રહી. ગઈકાલે અહીં અમે એની ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ, પણ જેલના મેઇન ગેટમાંથી જે બહાર નીકળી અને ફરાર થઈ ગઈ. રાજ્યમાં વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવશે. આગામી 1 જૂનથી વસ્તી ગણતરી શરૂ થશે. લોકો એ ઓનલાઈન પોતાની નોંધણી પણ કરાવી શકશે, જેમાં કુલ 33 જેટલા સવાલો આપની સામે હશે અને એ 33 સવાલોના જવાબ આપવાના રહેશે. 2 તબક્કામાં વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. અને ઘર યાદી માટે 1 જૂનથી માંડીને 30 જૂન સુધીનો સમયગાળો આપેલો છે. એના માટેના જે 33 પ્રશ્નો છે એ આપ સૌની જાણમાં છે. આપ સૌના વતી નાગરિકોને મારી વિનંતી છે કે આપના ઘરે જ્યારે પણ વસ્તી ગણતરીદાર આવે ઇન્યુમરેટર્સ, તો આપ સાચી અને પૂરતી માહિતી આપો. ગયા વખત કરતાં જો આ વખતે આપણે જોઈએ તો ડિજિટલ ગવર્નન્સ તરફ વધારે ભાર આપવામાં આવ્યો છે. એની પહેલ રૂપે એક સેલ્ફ ઇન્યુમરેશન પોર્ટલ પણ શરૂ કરવામાં આવેલું છે, જેમાં દરેક નાગરિકો પોતે જ પ્રોએક્ટિવલી એમાં ભાગ લઈને પોતાની માહિતી આપી શકે છે. જે માટે se.gov.in કરીને પોર્ટલ છે, જે 15 દિવસ માટે અવેલેબલ રહેશે. આપના વતી સૌ નાગરિકોને વિનંતી છે કે આનો મહત્તમ ઉપયોગ કરે. અમદાવાદમાં આંગળીયા પેઢીના કર્મચારીની ઉચાપત, જેમાં આંગળીયા પેઢીનો કર્મચારી એ દાગીના લઈ અને ફરાર થઈ ગયો છે. ₹80.56 લાખની મત્તા લઈ અને તે છુમંતર થયો છે, ફરાર થઈ ગયો છે. જીતેન્દ્ર વિહોલ તેનું નામ છે. આ કર્મચારી ફરાર થયો છે. આંગળીયા કર્મચારી દાગીનાના 10 જેટલા પાર્સલ લઈ અને નાસી છૂટતાની સાથે જ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. કર્મચારીની શોધખોળ માટે પોલીસે તપાસ તેજ કરી દીધી છે. આંગળીયા પેઢીના કર્મચારી દ્વારા આ ઘટનાને અંજામ આપી દેવામાં આવ્યો છે, જેમાં લાખો રૂપિયાની મત્તા લઈ અને તે છુમંતર થઈ ગયો છે. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન બાદ ફરી એકવાર બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ મનપાનો બુલડોઝર એ ફરી એક વખત એક્શનમાં આવી ચૂક્યું છે. ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. વિજિલન્સ શાખાની ટીમ એ આ બંદોબસ્તમાં હાજર હતી.
મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર તમામ એ જે મિલકતો છે તેમને દૂર કરવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. રાજકોટ મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કાલાવા રોડ ઉપર આવેલા જય ભીમ નગરની અંદર રહેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે અત્યારે બુલડોઝર મોકલી દેવામાં આવ્યા છે. જેસીબી મશીન બુલડોઝર દ્વારા 33 જેટલા ગેરકાયદે બાંધકામો છે તેને તોડી પાડવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. જડુસ રેસ્ટોરન્ટની બરોબર પાછળ આવેલા ભીમનગરની અંદર રોડ ઉપર 33 કરતા વધુ ગેરકાયદે બાંધકામો ખડકાયેલા હતા. તમામ બાંધકામોને અગાઉથી જ નોટિસ ફટકારી દેવામાં આવી હતી. હવે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ ગેરકાયદે બાંધકામનો કડું સ્લો બોલી રહ્યો છે. અહીંયા ગેરકાયદે બાંધકામ ઉપરાંત નોનવેજની ગેરકાયદે આખી મંડી ચાલતી હતી. વર્ષોથી ચાલતા ગેરકાયદે બાંધકામને લઈને કોર્પોરેશનનું જે તંત્ર છે એ અત્યારે અહીંયા દણદણી ઉઠ્યું છે. તંત્ર પહોંચતા જ વિજિલન્સ પોલીસની મદદથી તમામ પ્રકારનું જે ગેરકાયદે બાંધકામ છે તેને તોડી પાડવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભુવારાજ અને દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે. અમદાવાદ શહેરમાં એક જ સ્થળ પર 2 ભૂવા પડ્યા છે. વસ્ત્રાપુર સરકારી આવાસ બહાર આ ભૂવો પડ્યો, જેમાં એએમસીની બેદરકારી હજુ સુધી તેમાં બેરિકેટિંગ પણ કરવામાં નથી આવ્યું. ભૂવામાં પડતા બચાવવા માટે સ્થાનિકો એ આગળ આવ્યા છે અને ઝાડની ડાળીઓ મૂકવા માટે મજબૂર થયા છે. ચોમાસાની શરૂઆત નથી થઈ, પરંતુ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની શરૂઆત છેલ્લા ઘણા સમયથી થઈ ચૂકી છે. શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે. વસ્ત્રાપુર ખાતે આવેલ સરકારી આવાસ છે સી ટાઈપ ટાવર, તેની બહાર જ આ પ્રકારે મસ્ત મોટો ભૂવો છે તે પડી ગયો છે. ગંભીર બેદરકારી અમદાવાદ મહાનગરપાલિકાની સામે આવી રહી છે કે અહીં રિપેરિંગ તો દૂર, પરંતુ હજી સુધી અહીં બેરિકેટિંગ છે તે પણ નથી કરવામાં આવ્યું. અહીંથી જે ડ્રેનેજ લાઇન પસાર થઈ રહી છે ને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે નહીં માત્ર એક, પરંતુ નજીકમાં જ અહીં 3 જેટલા ભૂવા છે તે નજરે પડી રહ્યા છે. આજે ડ્રેનેજ લાઇન અહીંથી પસાર થઈ રહી છે અને એ જ લાઇનની ઉપરનો ભાગ જે છે ત્યાં આ પ્રકારે જમીન જે છે તે બેસી ગઈ છે. અહીં આ ડ્રેનેજ લાઇન છે ને ડ્રેનેજ લાઇનની બહાર પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. અલગ અલગ લાઇનો અહીંથી પસાર થઈ રહી છે ને ત્યાં આ પ્રકારે ભૂવા પડી રહ્યા છે. ત્યારે આજે સરકારી આવાસ છે તેના ગેટની બહાર જ આ પ્રકારે ભૂવો પડી ગયો છે. તેના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તે સવાલ ઉઠી રહ્યો છે. કોર્પોરેશને તો બેરિકેટિંગ નથી કર્યું, પરંતુ અહીં સ્થાનિકો દ્વારા આ પ્રકારે પાંજરા મૂકી અને એક સેફટી છે તે ઊભી કરી, જેથી કરી કોઈ જાનહાનિથી બચી શકાય. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.